બગસરામાં ભાજપના સંગઠનમાં વિખવાદ. બગસરામાં નવા હોદ્દેદારોની નિમણૂક થતાં જ રાજીનામા ધરી દીધા. હજુ તો નામ જાહેર થયું તરત જ રાજીનામું પણ આપી દીધું. ઉપપ્રમુખ નીરવ ગોંડલિયા અને મંત્રી મહેશ માંડલિયાએ સંગઠન સાથે છેડો ફાડ્યો છે. કોઈ કારણ આપ્યા વગર જ રાજીનામું આપી દેતા ચર્ચા જાગી. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દિલીપ ફોનલાઈન પર છે. દિલીપ, બગસરામાં ભાજપના સંગઠનમાં પણ વિખવાદ હોય તેવું સામે આવી રહ્યું છે. શું અપડેટ? અમરેલી જે છે બગસરા શહેરના ભાજપના બે નવા હોદ્દેદારોના નામ જાહેર થતાની સાથે જ આજે નવા હોદ્દેદાર છે તેમણે પોતાના જેને પદ ગ્રહણ નથી કર્યું ત્યાં જ રાજીનામું આપી દીધું છે. બગસરા શહેરના જે ઉપપ્રમુખ અને મંત્રી સંગઠન મંત્રીમાંથી એમણે રાજીનામું કરી દીધું છે. ગઈકાલે જ આ બંને નામોની ઘોષણા થઈ હતી ત્યારે આજે એમણે રાજીનામું દઈ દીધું છે. આ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચનાથી અહીં જે છે બગસરા શહેરના ભાજપના હોદ્દેદારોની આજે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા વરણી કરવામાં આવી હતી. આજે નવા નિમાયેલા શહેર ઉપપ્રમુખ નીરવ ગોંડલિયા અને જે શહેર મંત્રી છે મહેશ માંડવિયાના નામ જાહેર થતાની સાથે જ બંને હોદ્દેદારોએ એક સાથે રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક થવા પામ્યા હતા. જોકે શહેરના ભાજપ પ્રમુખ અને નીરવ ગોંડલિયા અને મહેશ માંડવીએ સંગઠનમાંથી પણ હાલ રાજીનામું પ્રાથમિક પદેથી પણ આપી દેતા હાલ બગસરામાં છે સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. બિલકુલ દિલીપ, માહિતી બદલ આભાર.